સુરતની મૈધરપુરા પોલીસને મોટી સફળતા મળી છે। મૈધરપુરા પોલીસે બાતમીના આધારે બે રીઢા વાહન ચોરીની અટકાયત કરી છે। બાતમીના આધારે શંકાસ્પદ બાઇક રોકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। બાઇક ચાલકની પૂછપરછ કરતા અન્ય 16 બાઇક મળી આવ્યા હતા। બે ચોરની પોલીસે ધરપકડ પણ કરી છે। અલગ અલગ પોલીસ મથકની 16 બાઇક કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ પેટ્રોલિંગ દરમિયાન મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઇસમો ધ્યાનમાં આવેલ હતા। તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને એ પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઇક ચોરી થયેલાનું જણાતા એ બંને ઇસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલને બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સ આ બધું મળેલું। આના આધારે મૈધરપુરા ડિસ્ટાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકોના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ, ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે, અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે। બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા। સુરતની મૈધરપુરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। સુરતની મૈધરપુરા પોલીસે બાતમીના આધારે બે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યા છે અને સાથે સાથે તેમની પાસેથી 16 જેટલી જે બાઇકો છે તે કબજે લેવામાં આવી છે। જે રીતના દ્રશ્યમાં જોઈ શકાય છે, આ બંને જે આરોપી છે, આ આરોપી જે છે તે સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરીને અંજામ આપતા હતા। એકનું નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ, તો બીજાનું નામ છે રાહુલ દત્તુ મોરે। ઇસમો જે છે તે અલગ અલગ વિસ્તારોમાંથી રેકી કરી અને બાઇક ચોરીને અંજામ આપતા હતા। આ બાઇક ચોરીને અંજામ આપી અને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આ બાઇકો જે છે તે છુપાવતા હતા। કહી શકાય કે જે પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારની આ બાઇક છે અત્યારે બાઇક ચોરી કરી અને આ બંને ઇસમો જે છે તે જતા હતા। તે દરમિયાન જે મૈધરપુરા પોલીસ છે તેમને બાતમી મળી હતી અને બાતમીના આધારે જે એક બાઇક હતી તે બાઇક ઊભી રખાવી અને બંનેની પૂછપરછ કરી હતી। આ બંનેની પૂછપરછ કર્યા બાદ જે પ્રકારે બાઇકના નંબર જે છે તે પોકેટ કોપમાં નાખવામાં આવતા આ બાઇક છે તે ચોરીનું હોવાનું સામે આવ્યું હતું। તેથી તેમની વધુ પૂછપરછ કરી હતી ને એક બાદ એક એમ 16 જેટલી બાઇકો છે તે ચોરીમાં સામે આવી હતી। મહત્વનું કહી શકાય કે સુરતના વિવિધ વિસ્તારોમાંથી એટલે કે મૈધરપુરામાંથી 2, વરાછામાંથી 5, લિંબાયતમાંથી 1 અને અલગ અલગ વિસ્તારો જે છે ત્યાંથી અલગ અલગ બાઇકો જે છે તે ચોરી કરી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે જે તે પોલીસ મથકમાં જે ફરિયાદો નોંધાય છે તે ફરિયાદોના આધારે આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ બંને જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ જે 16 જેટલી બાઇકો છે તે કબજે લેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં જે પ્રકારે બાઇક ચોરીની ઘટનાઓ સતત ને સતત વધી રહી હતી તેને લઈને જે પોલીસ છે તે સતત ને સતત ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહી હતી બાઇક ચોરીના આરોપીઓને ઝડપવા માટે। ત્યારે બાઇક ચોરીના જે 2 આરોપી છે તે પકડાયા છે અને હાલ બંને આરોપીની ધરપકડ કરી અને જે વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। અલગ અલગ પોલીસ મથકમાંથી કુલ 16 જેટલી બાઇક ચોરીના જે ગુનાના ભેદ છે તે ઉકેલાયા છે અને આ બંનેની જે છે તે વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।